સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખ્યું હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે, છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ એમને, અને એની આગળ પણ અહીં અંકલેશ્વરમાં એક ભરૂચ જિલ્લાના ખર્ચી ગામનો આદિવાસી યુવાન વરરાજા હેલિકોપ્ટર લઈને નિકોરા ખાતે લગ્ન કરવા જતા માધ્યમોમાં ખૂબ ચર્ચા થઈ હતી। ત્યારે હેલિકોપ્ટરથી જાન લઈને પરણવા જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ચરોતરના એક યુવાને આદિવાસી સમાજ માટે અને આદિવાસી સમાજની બેન દીકરીઓ માટે કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ત્યારે શુક્રવારના રોજ હાથમાં તીરકામઠા સાથે કલેક્ટર ભરૂચની કચેરીએ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા, જેમની ઉપર ટિપ્પણીઓ કરાઈ હતી અને એની સાથે સાથે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિતના આગેવાનોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। મારું નામ યશવી પ્રતિક વસાવા ઉર્ફ રીટા અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા, તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટરથી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કહેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર? અને હર્ષસંઘવીને જે રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં। મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવે છે, અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર, એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર, અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે, છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ એમને, અને એની આગળ પણ અહીં અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીરકામઠા ધારિયા બાલા લઈને નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે। એ અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતીક છે, એ અમારા રોજગારી માટેના ઓજારો છે, અમારા ખોરાક માટેના ઓજારો હતા, કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની। અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે, અને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી, તો ઠીક છે, માફી પણ માગવા લાયક એ માણસ છે જ નથી, એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે, એ માફી કદી આપી શકાય એવું નથી। એટલે એને હાચવવાનું કામ તમે કરજો, જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું।